સ્ટેટ મોનિટરિંગ સેલે રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જય ગોગા રાજસ્થાની હોટલના પાર્કિંગમાં દરોડો પાડી ₹48,35,000નો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો તો કુલ ₹78.57 મુદ્દામાલ કબજે કરી 2 આરોપીની ધરપકડ કરી છે. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે. પૂર્વ કચ્છના ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાં રેડ પાડી આશરે 48.35 લાખની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સાથોસાથ મુદ્દામાલ સાથે 78,57,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર દરોડાની મળતી વિગત અનુસાર ગાગોદર ગામ નજીક જય ગોગા રાજસ્થાની હોટલના પાર્કિંગમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આશરે 500 પેટી દારૂ અને કુલ 13,500 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં 2 આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે 3 આરોપીઓ નાસી જતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર જથ્થો છે એ ગાગોદર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.